નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। સતત 3 દિવસથી સૌ કોઈની નજર સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ પર છે। સતત 3 દિવસથી સુરતનું શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ ભડકે પડી રહ્યું છે, જેણે સુરતના તક્ષશિલા હત્યાકાંડની પણ યાદ અપાવી અને રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની પણ યાદ અપાવી। સુરતની હાલની આગમાં એક વ્યક્તિનું ધુમાડામાં ગુંગળાઈને મોત થયું છે, તો બીજી તરફ 850થી વધુ દુકાનો આગમાં બળીને ખાખ થઈ ગઈ। કાપડના વેપારીઓને 500 કરોડથી વધુનું નુકસાન પહોંચ્યું, જેના કારણે વેપારીઓએ માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો તેના પણ દ્રશ્યો સામે આવ્યા। 40થી વધુ ગાડીઓ, 35થી વધુ ફાયર ફાઇટર અને 40 લાખ લીટરથી વધુ પાણીનો મારો ચલાવીને આખરે 30 કલાક બાદની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી। પહેલા ટેક્સટાઇલ માર્કેટ અને પછી બેઝમેન્ટમાં દુકાનો ઊભી કરવી, પતરાના શેડ ઊભા કરવા, તે સવાલોના ઘેરામાં છે। આગ તો કાબૂમાં આવી, પણ સવાલોની આગ હવે શરૂ થઈ છે, કારણ કે જે પ્રકારનું સ્ટ્રક્ચર હતું તેને લઈને સવાલ ઉઠ્યા છે, એનઓસીને લઈને સવાલ ઉઠ્યા છે અને બિલ્ડિંગના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ બાદ બિલ્ડિંગ ફરી કાર્યરત થઈ શકશે તો ત્યાં સુધી વેપારીઓનું શું અને કારીગરોની રોજીરોટીનું શું? ત્યારે સુરતમાં લાગેલી ભીષણ આગ પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી। આ સાથે જ આપણી સાથે રાજેશ ભટ્ટ જોડાયા છે કે જેઓ નિવૃત્ત ચીફ ફાયર અધિકારી છે એમસીના, અને આ સાથે જોડાયા છે દિલીપ પટેલ કે જેઓ નિવૃત્ત પ્રિન્સિપાલ ફાયર સેફ્ટી અધિકારી છે। આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલ્લભાઈ, મારો પહેલો સવાલ તમને કે સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં જે આગ લાગી, જેમાં 800 સમથિંગ જે દુકાનો બળીને ખાખ થઈ, 500 કરોડથી વધુનું વેપારીઓને નુકસાન પહોંચ્યું છે અને હવે જો કે 30 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી પણ લેવાયો છે, ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને આપનો પ્રતિભાવ શું છે? હિરલ, સુરતની આજે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી એ 30થી 32 કલાકની જહેમત બાદ કાબૂમાં આવી છે। પહેલાં 25મી ફેબ્રુઆરી આગ લાગી હતી, એમાં ફાયર બ્રિગેડે કાબૂ લઈ લીધો હતો, પણ 26 તારીખે સવારે 7 વાગે ફરી આગ લાગી અને એને કાબૂમાં લેતા ફાયર બ્રિગેડને નાકે દમ આવી ગયો। 40 ગાડીઓ સતત પાણીનો છંટકાવ કરતી રહી, અંદર કેમિકલ્સ નાખેલા હતા, બધું જ હતું, છતાં આગ એને કોઈ જ પ્રકારનું મચક આપતી નહોતી। 40 લાખ લીટરથી વધુ પાણીનો જથ્થો નાખવામાં આવ્યો છે અને ત્યારબાદ જો તમે જુઓ તો લગભગ 700 દુકાનો છે એનો બળીને ખાખ થઈ ગઈ છે। એની અંદર 2 કારણોસર માલ ઠાંસીને ભરેલો હતો। એક તો લગ્ન સિઝન ચાલે છે એટલા માટે, અને બીજું મંદી હોવાથી માલનો ઉપાડ ઓછો થતો હતો, એટલે ગાંસડીઓ અંદર પડી હતી। આ તમામ જો તમે એને અંદરનો માલ અને બળી ગયેલી દુકાનની કિંમત આ બધું ગણો તો લગભગ આંકડો 900 કરોડની આસપાસ પહોંચે છે, કારણ કે આ બધું જ ખાખ થઈ ગયું છે। 5મા માળ સુધી જે આગ પહોંચી હતી એના અત્યારે બિલ્ડિંગ કેટલું નબળું થઈ ગયું છે કે એમાંથી પોપડા પડવાના ચાલુ થઈ ગયા છે। આખું બિલ્ડિંગ લગભગ નબળું અને નકામું થઈ ગયું છે, એટલે જ્યારે ટોટલ આંકડો આવશે ત્યારે બહુ મોટો આંકડો આવશે। અત્યારે 850થી 900 કરોડનો આંકડો એ ત્યાંના જે વેપારીઓ છે એ અને ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે એ લોકોએ મૂક્યો છે। આ પહેલાં ત્યાં તક્ષશિલાની આગ છે, એણે પણ બહુ જ સુરતની ઇમેજને ધક્કો પહોંચાડ્યો હતો। બાળકો જે ઉપરથી સળગતા બિલ્ડિંગમાંથી કૂદીને પડ્યા અને ગુજરી ગયા હતા, એ ઘટના યાદ કરીએ તો કંપારી છૂટે એવા દ્રશ્યો આપણે એ વખતે ટીવી ઉપર જોયા હતા। એ પછી સુરતમાં જ 4 વર્ષ પહેલાં રઘુવંશી માર્કેટમાં આગ લાગી હતી। ભટ્ટ સાહેબ આપણી સાથે છે, એ એમાં ઘણું બધું જાણે છે, કારણ કે એમના લાંબા સમયનો અનુભવ છે રાજેશભાઈ ભટ્ટનો, અને એ રઘુવંશી માર્કેટ અંગે પણ ઘણું બધું જાણે છે। એ જ રીતે ટીઆરપી ઝોનમાં જે રાજકોટમાં આગ લાગી હતી, આગ લાગવાની ઘટનાઓ સતત વધતી રહી છે। હવે
જે કાપડનો જથ્થો હતો એને કારણે આગ છે એ એકદમ બેકાબૂ બની ગઈ હતી ને સિન્થેટિક કાપડ મોટા ભાગનું હતું. એને કારણે જે આગ ઠારવાવાળા જે ફાયર બ્રિગેડના જવાનો હતો એને પણ એની હીટ એની ગરમી એટલી બધી લાગતી હતી કે નજીક જઈ શકતા નહોતા. એટલે ઘણા બધા પ્રશ્નો આમાંથી ઊભા થયા. એક પ્રશ્ન એવો ઊભો થયો છે કે રસ્તો નહોતો છતાં ફાયરનું NOC હવે તો એને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ કહે છે આપ્યું કોણે? કારણ કે પહેલું જે સર્ટિફિકેટ આપે છે ડિપાર્ટમેન્ટ આપે છે અને પછી સરકારે જે નિયુક્તિ નવી કરી છે જેમાં અલગ અલગ 3 કેટેગરીમાં ઓફિસરો નિયુક્ત કર્યા છે એ લોકોએ એને આપી હશે. તો આની એક તપાસ થવી જોઈએ કે આ કોણે આપી હતી, કારણ કે ત્યાં પહોંચવા માટેનો રસ્તો જ ક્લિયર નહોતો. પહેલી વાત એ. બીજી વાત એ કે આનું જે એસોસિએશન છે એના પૂર્વ પ્રમુખ છે વિમલ સિંઘી, એણે કહ્યું કે 1996માં આ માર્કેટ ઊભી થઈ હતી અને એમ કે જ્યારે મારી પાસે વહીવટ હતો ત્યારે બેઝમેન્ટમાં ગાડીઓ પાર્ક થતી હતી. અત્યારે ગાડીઓ પાર્ક નથી થતી ને ત્યાં દુકાનો બની ગઈ છે. દુકાનો લીગલ છે કે ઇલીગલ એ મને ખબર નથી એવું એમનું કહેવું છે. પતરાના શેડ બની ગયા છે અને ઘણા વેપારીઓની આમાં 2 દુકાનો હતી એટલે એ બિચારા ડબલ નુકસાન હશે એવા લોકોને. એટલે નુકસાન મોટું છે. પ્રશ્નો પણ ઘણા છે. કેટલી વસ્તુ કાયદેસર હતી કેટલી ગેરકાયદેસર છે એ પ્રશ્ન છે. રિલાયન્સ, ONG, હજીરાના ફાયર ફાઇટરો પણ મગાવવા પડ્યા હતા અને કેમિકલયુક્ત પાણી પણ છાંટવું પડ્યું હતું. બીજી તરફ થોડી આ ઘટનાની બહાર જઈને વાત કરું તો જે ફાયર વિભાગ છે એવો અત્યારે ભ્રષ્ટાચારથી ખદબદે છે. તમે રાજકોટના ફાયર ઓફિસર છે એ જે TRP કાંડ બન્યો એ પછીથી જેલમાં હતા અને એક બીજા કાર્યકારી ફાયર ઓફિસરને મૂક્યા એ પણ લાંચ લેતા ACBના હાથે ઝડપાયા. અમદાવાદની અંદર 2 દિવસથી એક જે ચર્ચા ચાલે છે જેણે હમણાં કોર્પોરેશનને ટર્મિનેટ પણ કર્યા એવા ફાયર ઓફિસર ઇમ્તિયાઝ શેખ એ ડિવિઝનલ ફાયર ઓફિસર હતા, એ પણ લાંચ લેતા પકડાયા. એટલે ફાયરમાં તમે જ્યાં સુધી કવર ના મૂકો ત્યાં સુધી તમારું જે સર્ટિફિકેટ છે એને રિન્યૂ થતા નથી, એનું NOC રિન્યૂ થતું નથી અને આ બધું જ હવે ઓપન સિક્રેટ થઈ ગયું છે, બધાય જાણે છે. પરંતુ હું માનું છું ત્યાં સુધી આગ સાથે કોઈ પણ આગ સાથે ખેલ ના હોય. આપણા વડવાઓ કહેવત કહી ગયા છે અને આગ ઠારવા માટેની સાધન સામગ્રી અને મેન પાવર તમામ શહેરોમાં પૂરતું હોવું જોઈએ એવું મારું અંગત માનવું છે. અને હવે આપણી સાથે જોડાયેલા છે રાજેશભાઈ અને દિલીપભાઈ, બંને અનુભવી છે, એ જ વધુ વિગતો આમાં આપી શકશે. જી બિલકુલ રાજેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે સુરતની આ જે ઘટના સામે આવી ત્યારે એવું તો શું હશે કે વેપારીઓની એવી કઈ મોટી ચૂક રહી ગઈ હશે કે જેના કારણે આ આગની આટલી મોટી ઘટના સર્જાઈ? અને જ્યારે આવી આગની મોટી ઘટનાઓ સર્જાતી હોય ને ફાયર બ્રિગેડ જ્યારે તેની આગ બુઝાવવામાં જ્યારે નબળી પુરવાર થાય કાં તો નિષ્ફળ સાબિત થાય ત્યારે ફાયર બ્રિગેડ પર ફાયર ફાઇટરની ટીમ પર સવાલોનો ઘેરો થતો હોય છે ઊભો. ત્યારે આખરે ફાયર બ્રિગેડની આમાં જવાબદારી શું આવે છે? તમે શું માનો છો કે ફાયર બ્રિગેડ આમાં ક્યાંય નબળું પુરવાર થયું છે? કારણ કે 36 કલાક પછી આગ કાબૂમાં આવી છે. હિરલ, ખૂબ અગત્યનો સવાલ છે અને એક તો સૌથી પહેલા એક ચોખવટ કરવાની ઈચ્છા થાય છે આ તબક્કે કે આગની ઘટના બને એટલે ફાયર સર્વિસ આવે ને ફાયર સર્વિસ આગ લાગે એટલે કાયમ ફાયર સર્વિસ રિસ્પોન્સિબલ જ હોય. હવે એવું માનવાને કારણ નથી. કોઈક જગ્યાએ ભૂલ હશે, કોઈક જગ્યાએ કોઈ તમે ખોટી હરકતો બી થતી હશે. સરકારનું કામ કરીને જેને સંબંધિતને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની હોય એ બધી કરે છે, પણ બધાને એક આંખે જોવાનો પ્રશ્ન એ સારી બાબત નથી. ઘણા એવા સારા ઓફિસરો છે, ઘણા એવા સારા કર્મચારીઓ છે કે પોતાના જાનની બાજી લગાડી અને આગ બુઝાવવાનું કામ કરે છે, લોકોના જાનમાલનું રક્ષણનું કામ કરે છે. તાજેતરમાં સુરતની જે અત્યારની ઘટના છે કે આપણે શિવશક્તિ ટેક્સટાઇલ ક્લોથ માર્કેટની જે આગ લાગેલી છે કે જેમાં સુરતની ટીમ જે રીતે કામ કરે છે, હું કોન્સ્ટન્ટ તમારા બધાના માધ્યમથી ત્યાં સમાચાર જોતો આવું છું, તો ફાયર સર્વિસ અને જે બીજી એસોસિએટેડ આજુબાજુના લોકલ ગવર્મેન્ટ બોડીની સર્વિસીસ આવ્યા છે, એક સરસ ટીમ વર્કનું એક્ઝામ્પલ અત્યારે આપેલું છે.
આગલા દિવસે આગ લાગી સાંજના સમયે 25મી તારીખે એ આગ કંટ્રોલ થઈ ગઈ. ગઈકાલે સવારે 26મી તારીખે ફરીથી આગ લાગી. એની વચ્ચે જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હતી કે ઇલેક્ટ્રિકલ સપ્લાય ત્યાં ડિસકન્ટિન્યુ કરી નાખવામાં આવ્યો. તો આ આગને ફરી રીઇગ્નિશન સોર્સ ક્યાં મળ્યો એક મહત્વનો ટેકનિકલ ઇવેલ્યુએશનનો તપાસનો વિષય બનશે. એટલે ત્યાં લાઇટ નહોતી, એટલે શોર્ટ સર્કિટનો પ્રશ્ન નથી આવતો. એક્ઝેક્ટલી. ત્યાં જે બી માધ્યમથી જે મેં જાણ્યું છે કે ત્યાં ઇલેક્ટ્રિકલ પાવર પહેલી વખત જ્યારે બેઝમેન્ટમાં આગ લાગી તો એ વખતે ડિસકન્ટિન્યુ કર્યું હતું અને એ લોકોએ આગળની જે બી સુધારા વધારા કરવાના હતા એ ત્યાંના લોકલ ડિપાર્ટમેન્ટે સૂચના આપીને કાર્યવાહી કરવાની વાત કરેલી હતી અને મીન ટાઈમ ગઈકાલે સવારે આ ઘટના બની. ગઈકાલે ઘટના બનીને આજે લગભગ 40 કલાક ઉપરનો સમય થવા આવ્યો છતાં પણ આગનું કુલિંગની અત્યારે પ્રોસેસ ચાલુ છે અને હજુ ઘણો લાંબો સમય ચાલશે. તો આ કેમ થયું, કયા કારણસર થયું, ક્યાં આગળ ચૂક રહી ગઈ? તો ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ 2013 અને 2014થી 2022 સુધીમાં એના રૂલ્સ નિયમો નિયમો વખતો વખત અપડેટ થયા. છેલ્લે 13મી ડિસેમ્બર 2022માં આ હતા નિયમો અપડેટ થઈને અમલમાં આવ્યા. કાયદો બહુ સ્પષ્ટ રીતે નેરેટ કરે છે અને જે 13મી ડિસેમ્બર 2022માં જે સ્પષ્ટતા નિયમોમાં કરવામાં આવી કે આ નિયમોનો અમલ થયો એ પહેલાં જે બિલ્ડિંગો બની ચૂક્યા છે ઓલરેડી એમાં જે તે સમયે જે બિલ્ડિંગના નિયમો પ્લાન પાસ કરવા માટે નિયમો અમલમાં હતા ને એ પ્લાન પાસ થયા હોય એ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીને લગતા જે તે સમયના નિયમોનો અમલવારી કરાવી. તો શું આ બિલ્ડિંગમાં જ્યારે લગભગ 12 થી 14 વર્ષ પહેલાં જૂનું બિલ્ડિંગ છે એવું કહેવામાં આવે છે, તો એ વખતે કયા નિયમો હતા, એને અપડેટ કરવા માટેની જોગવાઈ શું છે? જોગવાઈ કરવા માટે ડિપાર્ટમેન્ટે જે સલાહ આપી હોય તો એને અનુસરવાની, એને ફોલોઅપ કરવાની જવાબદારી જે તે ત્યાંના સ્થાનિક વપરાશકારોની નથી. બિલ્ડિંગ જે બનાવી નાખવામાં આવ્યું અને જેમના પૂર્વ આપણે ચેરમેને કહ્યું છે કે પહેલાં અહીંયા બેઝમેન્ટમાં પાર્કિંગ તરીકે ઉપયોગ થતો હતો અને આજે દુકાનો છે, તો શું આ દુકાનો બનાવવાની આપણે ભલામણ કોણે કરી, કોને પૂછીને બનાવી? શું ફાયર ડિપાર્ટમેન્ટનો ઓપિનિયન લેવામાં આવ્યો હતો? એક સ્પષ્ટ નિર્વિવાદ હકીકત, સત્ય હકીકત સ્વીકારવી પડશે કે તમારા કોમર્શિયલ બિલ્ડિંગમાં, રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં, કોમર્શિયલ કમ રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં, કોઈ પણ બિલ્ડિંગમાં જ્યારે તમે એનો વપરાશ કરો છો એ વખતે ફાયર સેફ્ટી પ્લાન ઓપિનિયન આપવાની પ્રથા ભૂતકાળમાં બી હતી ને આજે પણ છે અને એ જે પ્લાન ઓપિનિયન આપવામાં આવે છે એ પ્રમાણે અમલવારી કરી અને એનું બિલ્ડિંગ યુઝ પરમિશન આપવામાં આવે છે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મળ્યા બાદ. રાજેશભાઈ, આપે વર્ષો સુધી એએમસીમાં કામ કર્યું છે. બેઝમેન્ટની અંદર પાછળથી આ રીતે દુકાનો બંધાય, એએમસી સહિતના તમામ કોર્પોરેશને અત્યાર સુધીમાં એક પણ બીયુ રદ નથી કર્યું. નહીં તો બીયુમાં લખેલું હોય છે કે બાંધકામમાં તમે કાંઈ પણ ફેરફાર કરો તો અમે બીયુ રદ કરીશું. કોઈનું નથી કર્યું હજી સુધી. એટલે આ એક ગંભીર પ્રશ્ન છે. તમારી જે હકીકત છે પ્રફુલભાઈ એ એકદમ વાસ્તવિક છે. તો આ બધા માટે ફાયર સર્વિસને શાને માટે જવાબદાર ગણવાની? જ્યારે તમે ટીડીઓ ખાતું પણ એટલું જ જવાબદાર છે. જ્યારે તમે બિલ્ડિંગમાં અનઓથોરાઇઝ કન્સ્ટ્રક્શન કરો છો, સિવિલમાં ફેરફાર કરો છો, ઇલેક્ટ્રિકલ લોડમાં તમે કોઈ પણ જાતના ફેરફાર કરો છો, તો એ ફેરફારની જોડે સંકલિત થયેલા ફાયરના જોખમોની સલામતી વિશે શું કરવાનો એનો ઓપિનિયન લેવાની એક ચોક્કસ પ્રથા પાડવી જોઈએ. ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફીનો જે કાયદો આવ્યો એમાં FAQ 75ની જોગવાઈ કરેલી છે, પણ એ શું માત્ર જ્યારે ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં હોય ત્યારે જ કરવાની? તો ના, આ કાયમી પ્રથા હોવી જોઈએ, કોન્સ્ટન્ટ હોવી જોઈએ અને કોઈ પણ બિલ્ડિંગમાં ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં હોય કે ના હોય, પણ તમે તમારા બિલ્ડિંગ, ઘર કે હાઈરાઇઝ બિલ્ડિંગ હોય, લોરાઇઝ બિલ્ડિંગ હોય, પબ્લિક ગેધરિંગ હોય, ફેરફાર કરો તો શું ફેરફાર કરો છો એની સલામતીની વ્યવસ્થા શું કરવી જોઈએ એના સંકલન માટે ફાયર ડિપાર્ટમેન્ટને લૂપમાં ફરજિયાત લેવું જોઈએ, એનો ઓપિનિયન મેળવવો જોઈએ અને એ કે એનો અમલ કરવો જોઈએ. તો આ બિલ્ડિંગની અંદર સ્મોક વેન્ટિલેશન્સ કેમ ઓબ્સ્ટ્રેક્ટ કરવામાં આવ્યા? ધુમાડો નીકળવાની પર્યાપ્ત વ્યવસ્થા કેમ હતી નહીં? ધુમાડો નીકળવાની વ્યવસ્થા હતી તો ક્યાં બ્લોકેજ કરી નાખ્યા, કોના કહેવાથી કર્યા? આ બધા મોનિટરિંગના સવાલો છે. વ્યક્તિગત વપરાશકારોને આ આગ લાગી ત્યારે આની સિરિયસનેસ ખબર પડી, પણ જ્યારે આગ નહોતી લાગી તો આ બિઝનેસ સારામાં સારો થતો હતો. ભૂતકાળમાં રઘુવીર માર્કેટમાં આના કરતાં સિરિયસ આગ લાગેલી છે. દરેક વખતે બિલ્ડિંગની એસ્થેટિક આર્કિટેક્ચરલ ડિઝાઇન હજુ 4 વર્ષ જ થયા છે. 4 જ વર્ષ થયા છે એના. રઘુવીર
જી બિલકુલ બિલ્ડિંગની ડિઝાઇન ને બહુ બધું આમાં અગત્યનો ભાગ ભજવતું હશે કે તમે જી, કેવા ટાઈપની રાજેશભાઈ. ડિઝાઇન બનાવો છો. રાજેશભાઈ, આપણે દિલીપભાઈનો પણ જવાબ લઈ લઈએ. દિલીપભાઈ, એનઓસીને લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે અને એનઓસી માટે એવું કહેવાય છે કે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ જે હવે કહેવામાં આવે છે, જનરલ, એડવાન્સ અને સ્પેશિયલ કેટેગરીમાં જ્યારે આ એફએસઓ આ 3 કેટેગરીમાં એનઓસી આપતું હોય અને ફર્સ્ટ પહેલાં તો એને કોર્પોરેશન દ્વારા એનઓસી આપવામાં આવે છે, તે બાદ સેકન્ડ જે એનઓસી અપાય છે એ રાજ્ય સરકાર હસ્તકની જે એજન્સી હોય તેના થ્રુ આપવામાં આવતી હોય છે કે રિન્યુ, બરાબર? તો આટલા તબક્કા હોવા છતાં પણ ચૂક ક્યાં રહી ગઈ? તમે શું કહેશો એનઓસીની આખી પ્રોસીજર પર, ઓફલાઈન કે ઓનલાઈન એની આખી પ્રોસીજર શું હોય છે અને આ કેસમાં ચૂક ક્યાં રહી? જે બેન, આની અંદર મને લાગે છે કે ફાયર ડિપાર્ટમેન્ટની ચૂક નહીં હોઈ શકે, કારણ કે જૂના જે રાજેશભાઈ સાહેબે વાત કરી એ પ્રમાણે જૂના નિયમોના પ્રમાણે જે બિલ્ડિંગમાં જે તે વ્યવસ્થા કરી હતી અને જે તે વખતે વ્યવસ્થા હતી એ વ્યવસ્થાને કન્ટિન્યુ અત્યાર સુધી કરતા આવ્યા છે. મને જ્યાં સુધી નોલેજ છે ત્યાં સુધી આ ટેક્સટાઇલ માર્કેટમાં શિવશક્તિમાં 2024ના રોજ રિન્યુ કરેલી છે, આ માર્ચમાં. એટલે 1 વર્ષ થયો, પણ 1 વર્ષ પહેલા તો ડિપાર્ટમેન્ટે જ કરેલી છે અને રાબેતા મુજબ જ કરી છે. અને ત્યાર પછી પણ જે નવા નિયમો બન્યા છે એમાં એફએસઓ, ભલે તમે આપણે કહ્યું 3 કેટેગરી, તો 3 કેટેગરીની જવાબદારી બને છે કે જે તે સંસ્થામાં જ્યારે એને એનઓસી રિન્યુ કરી આપી હોય ત્યાર પછીના દરેક 6 મહિને સરકારે એમને બાંધેલા છે કે દર 6 મહિને એનું ફરીથી ઇન્સ્પેક્શન કરવાનું હોય છે. તો આ ઇન્સ્પેક્શન પણ મારા ખ્યાલથી ત્યાં થઈ ગયેલું છે અને ઇન્સ્પેક્શનમાં રિન્યુઅલ જે એફએસઓ કરે છે એ માત્ર જૂની જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થાને એમાં લાગેલી સિસ્ટમ ઓપરેશનમાં છે કે નહીં એનું ચેકિંગ કરે છે, મોનિટરિંગ કરે છે અને બાકીના જે સર્ટિફિકેટ્સ છે એ સર્ટિફિકેટ્સ એના ચેક કરવાના હોય છે, એ જરૂરી કરીને એને રિન્યૂ કરી આપતા હોય છે. એટલે રિન્યુઅલમાં જે કંઈ થયું હશે તો એમાં શરતચૂકનો સવાલ ઓછો છે, પરંતુ મારી દ્રષ્ટિએ જેમ રાજેશભાઈ કહ્યું કે 4 વર્ષ પહેલાં પણ ત્યાં બીજા માર્કેટમાં આગ લાગી હતી. આજે સુરતના કોઈ પણ ટેક્સટાઇલ માર્કેટમાં જુઓ તો એને મર્કલ્ટાઇન માર્કેટ કહીએ છીએ. ફાયરના એનબીસીના કોડ પ્રમાણે જુદા જુદા વર્ગીકરણ કરવામાં આવ્યા છે. 9 રેસિડેન્શિયલ, ઇન્સ્ટિટ્યુશનલ, બિઝનેસ અને મર્કન્ટાઇલ. તો આ મર્કન્ટાઇન બિઝનેસમાં ગણાય તો મર્કન્ટાઇનનો મારી દ્રષ્ટિએ તો એવો સરળ સવાલ છે જવાબ કે આની અંદર આ બિલ્ડિંગમાં અથવા તેના કોઈ પણ ભાગમાં જેનો ઉપયોગ હોલસેલ અથવા રિટેલ માલના પ્રદર્શન અને વેચાણ માટે છે, તો એવા મર્કલ્ટાઇન બિલ્ડિંગનો ઉપયોગ થઈ શકે. તો હાલમાં તો હું જ્યારે પણ સુરત ગયો છું મારી વિઝિટમાં, ત્યારે મેં જોયું છે કે મર્કલ્ટાઇન માર્કેટ આખો સ્ટોક માર્કેટ જેવું જ થઈ ગયું છે, એક સ્ટોરેજ જેવું જ થઈ ગયું છે. તો શું આ પ્રકારનો ચેન્જ કર્યો તો બીયુ ખાલી આપીને કોર્પોરેશન છૂટી ન શકે. એટલે ફાયર ડિપાર્ટમેન્ટનો અભિપ્રાય જે કહ્યું એ રીતના વારંવાર કન્ટિન્યુઅસ લેવો જોઈએ અને એના પ્રમાણે બીયુમાં જ્યારે દર વર્ષે એના ઝોનલ ઓફિસર હોય જે તે વોર્ડના, એ ઝોનલ ઓફિસર પણ આ બિલ્ડિંગોમાં શું ચેન્જીસ થયા છે, ભલે હું કહું છું દર અઠવાડિયે ના જાય, મહિને ના જાય, પણ 3 મહિને 4 મહિને એક બિલ્ડિંગમાં તો આવા મોટા માર્કેટમાં જવું જોઈએ. અને જો જાય તો જે કંઈ એના બિલ્ડિંગ યુઝ હતો એ બિલ્ડિંગ યુઝમાં શું ફેરફાર કર્યો છે, એના પ્રોપર યુટિલિટી પ્રમાણે છે કે નહીં, એ જો વેરીફાઈ કરે તો આવા
પ્રસંગોને થોડા ઘણા અંશે આપણે ટાળી શકીએ, એવું મારું સ્પષ્ટ માનવું છે. જી બિલકુલ. રાજેશભાઈ, હું તમને પૂછવા માંગીશ, તમે હમણાં જે પહેલાની ઘટનાઓની વાત કરી ત્યારે બે ઘટના મારે પણ ગણાવી છે. એ જ ઘટના કે 29 મે 2014માં પુના કુંભારિયા રોડ પર ઓર્ચિડ ટાવરમાં એ આગની ઘટના ઘટી હતી. 3 દિવસ આ જ પ્રકારે સતત આગ લાગી હતી ને આખું જે માર્કેટ હતું એ આગમાં ભસ્મીભૂત થઈ ગયું હતું. અને બીજી ઘટના ઘટી હતી જાન્યુઆરી 2020માં એ જ પુના કુંભારિયાના રોડ પર રઘુવીર સિલિયમ માર્કેટમાં. એમાં પણ આખું માર્કેટ બળીને સ્વાહા થઈ ગયું હતું. ત્યારે સવાલ ઊભો થાય કે સુરત જે છે એની એક ઓળખ એવી પણ છે કે કાપડ ઉદ્યોગ માટેનું એક હબ ગણાય છે. અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે અને આ બે મોટી ઘટનાઓ જ્યારે પહેલા પણ થઈ ચૂકી છે, એ પછી પણ તક્ષશિલાની પણ જે હત્યાકાંડ જે સામે આવ્યો હતો, અગ્નિકાંડ, તે છતાં પણ ફાયર વિભાગ, ફાયર તંત્ર કે સરકારી તંત્ર, એમસીનું તંત્ર હજુ સુધી અપડેટ કેમ ન થયું? ભવિષ્યમાં કોઈ આવી હોનારત ન સર્જાય એના માટે કોઈ પગલાં કેમ નહીં? શું વિકસિત થવાની હજુ જરૂરિયાત નથી લાગતી? 100% વિકસિત થવાની જરૂરિયાત છે અને આ પ્રોસેસ કોન્સ્ટન્ટ રાખવી પડશે. પણ જે આપણે દાખલા જોયા કે ઓર્ચિડ બિલ્ડિંગ, રઘુવીર માર્કેટ અને આજનો શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટ, આ વર્ષો જૂના માર્કેટો છે. ટેક્સટાઇલ માર્કેટ છે, જેમ દિલીપભાઈએ કહ્યું એ પ્રમાણે આ મર્કેન્ટાઇલ કેટેગરીમાં આવે છે. મર્કેન્ટાઇલ કેટેગરીની સ્પષ્ટ વ્યાખ્યા એવી છે કે તમે તમારા કોમર્શિયલ સેન્ટરની અંદર વસ્તુનો ડિસ્પ્લે કરી અને એનો ઓળખ બતાવવા માટે એનો ઉપયોગ કરી શકો. આ મુદ્દો બહુ અગત્યનો છે. આજે સુરતની મોટા ભાગની જેટલી બી માર્કેટો, હું સુરતની ઘણી બધી માર્કેટોથી ઘણો બધો પરિચિત છું, કારણ કે મારો બી ઇતિહાસ સુરત જોડે ઘણો નજીકથી જોડાયેલો છે. તો સવાલ એ છે કે મોટા ભાગની ટેક્સટાઇલ માર્કેટ આજે દુકાનો, રિટેલ દુકાનો ડિસ્પ્લેમાં બતાવવાનું હોય અને જે નેગોશિએશન્સ થાય એ માલ ગોડાઉનમાંથી મંગાવી અને વપરાશકારને મોકલવાનું હોય. એના બદલે મોટા ભાગની તમામ ક્લોથ માર્કેટોની દુકાનો ગોડાઉનમાં કન્વર્ટ થઈ ગઈ છે. સિઝનનો સવાલ હતો, વધારે માલનો ભરાવો હતો, જૂનો માલ વેચાયો નહીં, એ અગાઉથી માલ હતો અને બીજો નવો માલ સ્ટોરેજ કર્યો. દુકાનોની જગ્યાની મર્યાદા જે હોય તો દુકાનોની મર્યાદાની જગ્યામાં પછી મેઝનીન ફ્લોર અંદર દુકાનોની અંદર બનાવવામાં આવ્યા, એમાં વધારાનો એડિશનલ માલ મૂકવામાં આવ્યો. નીચે જગ્યા હતી તો એમાં ભંડાર્યું કે આપણે મોયરા બનાવવામાં આવ્યા. અને એ કરતાં પણ માલ જો વધારે પોતાના શોપનો હોય તો જવા આવવાના રસ્તામાં લોકો, વેપારીઓ માલ મૂકે. રાજેશભાઈ, જે દુકાનોની અંદર માળિયા બનાવવાની એક પદ્ધતિ થઈ ગઈ છે અને આપે જે કહ્યું એ રીતે જે કાપડની ગાંસડીઓ છે એ પેસેજમાં એવી રીતે મૂકી હોય કે ત્યાંથી તમારે પસાર થવું પણ મુશ્કેલ પડે. એટલે એ ખૂબ જ, અને આજે સિન્થેટિક ક્લોથ જે છે એ પેટ્રોલિયમ પ્રોડક્ટ જેવું કામ કરતું હોય છે. ઝડપથી આગ પકડે છે, ઝડપથી ફેલાય છે અને ગરમી ઓછા સમયમાં વધારે છે. હવે આ પરિસ્થિતિની અંદર 50 ડિગ્રીથી લઈને 1000 ડિગ્રી સુધી જ્યારે ટેમ્પરેચર રેઝ થયું હોય તો બિલ્ડિંગનું સ્ટ્રક્ચર 100% ડેમેજ થવાનું છે. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ બહુ ડિસ્ક્રાઇબ લેવલમાં, ડિટેલિંગ લેવલમાં કરાવવો પડશે, કારણ કે એનું મોટર, આરસીસી બધું છૂટું પડી ગયું હશે. એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ, એના કોલમ બીમ સ્ટ્રક્ચર બધું જ મતલબમાં છૂટું પડ્યું હશે. એટલે જ્યાં સુધી પૂરેપૂરું ઇવેલ્યુએટ નહીં થાય તો એને એ જોખમી રહેવાનું છે. પણ જેમ અગાઉ ભૂતકાળના માર્કેટો અને અત્યારના માર્કેટો, આપણે એસ્થેટિક ડિઝાઇનને એટલી બધી પ્રાયોરિટી આપીએ છીએ કે જ્યાં બિઝનેસ કરવો છે અથવા તો જ્યાં રહેવું છે એ જગ્યા આપણા પોતાના માટે કેટલી સલામત છે. આપણા ઘરમાં કે દુકાન કે આપણા શોરૂમમાં આગ લાગે. રાજેશભાઈ, વચ્ચે બોલું છું, તમે જે એસ્થેટિકની વાત કરી ને, અત્યારે મોટા ભાગના શોપિંગ સેન્ટરો આખી દિવાલ ગ્લાસની કરી નાખી છે, જે જીડીસીઆરમાં માન્ય નથી અને છતાંય એને બીયું મળી જાય છે. એટલે આ જે ડિઝાઇન, હું આના પર જ આવું છું કે આપણે એસ્થેટિક ડિઝાઇનને એટલું બધું પ્રાયોરિટી આપીએ છીએ. ગ્લાસ ફસાડ જીડીસીઆરના રૂલ્સ પ્રમાણે અમુક ટકા ગ્લાસ ફસાડ ઓકે છે, 50%. પણ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ગ્લાસ ફસાડની ડિઝાઇન કેમ કરવામાં આવી અને એનું એડોપ્શન આપણે અહીંયા ઇન્ડિયન કન્ટ્રીમાં કે જ્યાં 45 ડિગ્રી સામાન્ય ટેમ્પરેચર છે ત્યાં ગ્લાસ ફસાડની ડિઝાઇન આપણને કેટલી હેલ્પફુલ સાબિત થાય. શો માટે ખૂબ જ સરસ લાગશે, પણ આના માઇનસ પોઈન્ટ જે છે અને ખાસ કરીને ફાયર રિલેટેડ છે કે જે ગ્લાસ ફસાડ બનેલું છે એ જેના પર ફિક્સ થાય છે
ગ્લાસ પોતે કદાચ ફાયર રેઝિસ્ટન્ટ હશે, પણ જે મટીરિયલ ઉપર ફિક્સ કરીને એને ચોંટાડવામાં આવે છે એ મટીરિયલ જલ્દી મેલ્ટ થઈને છૂટું પડે એટલે આખું ને આખું ફસાડ પડે, અને એના ઉપર હવે વધારાનું એસ્થેટિકમાં હવે એક્સ્ટ્રા ક્લેડિંગ કરવામાં આવે છે. જ્યારે બિલ્ડિંગની અંદર આગ લાગે તો ઇન્ટરનલ એરિયામાંથી એપ્રોચ કરવાનો પોસિબલ ના હોય ને એક્સટર્નલ ફાયર ફાઇટિંગ કરવાની જરૂર પડે, જેમ અત્યારે શિવશક્તિ ત્યાં આગળ માર્કેટમાં છે. તો એ માર્કેટની અંદર એક્સટર્નલ ફાયર ફાઇટિંગ કરવું હોય તો પાણી ક્યાંથી એન્ટર કરવાનું, એવી સ્પેસ નથી મળતી. એટલી બધી નેરો ડિઝાઇન કરી નાખવામાં આવે. આપણે ત્યાં ઘણા બધા એવા બિલ્ડિંગ છે કે બહારથી એક્સ્ટ્રા ક્લેડિંગ કરેલા હોય અને ઇન્ટરનલ એપ્રોચ એક્સેસેબલ ના હોય, તો એને એક્સટર્નલ ફાયર ફાઇટિંગ કરવું હોય તો પાણી અંદર પહોંચાડવાનું ખૂબ મુશ્કેલ પડે. એટલે આર્કિટેક્ટ મિત્રોએ બી બહુ ચોક્કસલી હવે વિચારવું પડશે કે એવી ડિઝાઇન મહેરબાની કરીને ના બનાવે કે જેના કારણે ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને તો ફાયર ફાઇટિંગ રેસ્ક્યુ વર્ક ટફ બની જાય. જી બિલકુલ. રાજેશભાઈ, તમે તો તમારી વાત મૂકી, હવે દિલીપભાઈને પણ આપણે પૂછી લઈએ. દિલીપભાઈ, તમને પણ એ જ સવાલ કે સુરતની આ જે ઘટના છે એમાં ફાયર બ્રિગેડ કોલ જાહેર કરાયો હોય, 30 કલાક પછી આગ પર કાબુ મેળવાયો હોય, અને સુરતના મેયર જ્યારે એવું નિવેદન આપે કે ગુજરાતની ફાયર સિસ્ટમ એ નંબર 1 છે, ત્યારે તમારા અનુભવો શું કહે છે કે ગુજરાતની ફાયર સિસ્ટમ નંબર 1 છે, બેસ્ટ છે કે એને બેસ્ટ બનાવવાની જરૂરિયાત છે, અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને એના માટે આપ શું સજેસ્ટ કરશો? આજની જે ઘટના છે 3 દિવસથી ચાલી રહી છે, એમાં સૌથી પહેલા તમે જુઓ ને તો પહેલા જે આગ લાગવાનું કારણ જ જુદું હતું. એસીમાં કોમ્પ્રેસર બ્લાસ્ટ થયું હતું. મારી પાસે જે ન્યૂઝ છે એ પ્રમાણે જે મીડિયામાં પતિ મેળવ્યા છે. જી બિલકુલ. તો એસીમાં બ્લાસ્ટ થયું ને તરત બંધ થઈ ગયું છે. ત્યાર પછી સપ્લાય કટ કર્યો હતો, અને સપ્લાય કટ કર્યા પછી બીજે દિવસે જ્યારે સપ્લાય ચાલુ કર્યો તો એ પહેલા કેવી રીતના કર્યો, કયા એના માટે ઇલેક્ટ્રિકલના સ્ટેજીસમાંથી પાસ થયા છે, ક્યાં શોર્ટ સર્કિટ થયેલી હતી કે નહીં, એ બધું ચેક કરવાનું કર્યું હશે કે નહીં, એ પણ એક સવાલ છે. અને આને લગતા જે ફાયરના જે આપે વાત કરી, તો ફાયરમાં હજુ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂરિયાત છે. આજની તારીખે માનનીય મુખ્યમંત્રીના આદેશથી જે એનું પોર્ટલ ચાલુ કર્યું છે, એ પોર્ટલ ચાલુ જ રહે, અને એ પોર્ટલના બીજા અમુક અંગો હજુ બંધ છે, એ પણ જો ઓનલાઈન ચાલુ રહે ને તો ગુજરાતમાં ફાયરના ચાન્સીસ ઘણા ઓછા થાય એમ છે. અને એ જો તમે જુઓ તો એક અત્યારે મોકડ્રીલનું પણ 6 માસે મોકડ્રીલ કરવા માટેની વ્યવસ્થા છે, એ પોર્શન આજે બંધ છે. જો એ ચાલુ હોત તો આજે ઓનલાઈનના જમાનામાં બધું જ એમાં દરેક પાર્ટી પણ જોઈ શક્યું હોત, ફાયરના ડિપાર્ટમેન્ટ પણ જોઈ શકત, અને જે બીજા ન્યુસન્સ તમે કહેવા માગો છો એ ન્યુસન્સ ઘણા જ ઓછા થઈ શકત. આજની તારીખે ફાયર ડિપાર્ટમેન્ટ આ પ્રોગ્રામની વાત કરીએ તો એમાં ખૂબ જ તનતોડ મહેનત કરી રહી છે. અને આ જે રાજેશભાઈ કહ્યું એમ જે સ્મોક બહાર નીકળવો જોઈએ તાત્કાલિક, એ નથી નીકળ્યો. એ જ સૌથી મોટું કારણ છે કે એમાં આર્કિટેક્ચરલ જે ચેન્જીસ લાવવા જોઈએ. એ જૂના બિલ્ડિંગમાં પણ અત્યારે જો નવી ફેસિલિટી ઊભી કરતા હોય તો એમાં પણ ચેન્જીસ લાવવા જરૂરી છે. એ સિવાય તમે જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના લોસ છે એ નવા જો લાગુ પડતા હોય તો જ્યાં પહેલા ઇલેક્ટ્રિકલ લોડ જે હતો એના બદલે જો ઇલેક્ટ્રિકલ લોડ અત્યારે વધી રહ્યો છે, હવે ગરમી હવે ચાલુ થઈ રહી છે, ત્યારે આવા બીજા ઘણી જગ્યાએ ફાયરના ઇન્સિડન્ટ્સ બનવાના છે. ઇલેક્ટ્રિકલ લોડ પણ દરેક જગ્યાએ વ્યવસ્થિત ચેકિંગ કરાવવો જોઈએ. અને ગુજરાતમાં દરેક જે એફએસઓ હોય કે ફાયર ડિપાર્ટમેન્ટ હોય, એમને સારામાં સારું પબ્લિકના હિતમાં સારામાં સારું યોગ્ય કામ કરવું જોઈએ, એવું મારું સ્પષ્ટ માનવું છે. જી બિલકુલ. રાકેશભાઈ, માફ કરજો, રાજેશભાઈ, દિલીપભાઈ અને પ્રફુલભાઈ, આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપનો આભાર.
ત્યારે આગ હવે કાબૂમાં તો આવી ગઈ છે, પરંતુ જે વેપારીઓ અને કારીગરો હવે નુકસાન ભોગવી રહ્યા છે તેમને સરકાર શું મદદ કરે છે અને ફરી આવી ઘટનાઓ ન બને તે માટે સરકાર કે ફાયર તંત્ર અગમચેતીના પગલાં શું લે છે અને તે પગલાંનું પાલન વહીવટી તંત્ર કેટલી હદ સુધી કરે છે તે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. નમસ્કાર.